હલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ફળો વિશે ભણીશું. આ ફળને કેરી કહેવાય છે, જેને હિન્દીમાં આમ અને અંગ્રેજીમાં મેંગો કહે છે. આ ફળને સફરજન કહેવાય છે, જેને હિન્દીમાં સેબ અને અંગ્રેજીમાં એપલ કહેવાય છે. આ ફળને કેળા કહે છે, જેને હિન્દીમાં કેલા અને અંગ્રેજીમાં બનાના કહેવાય છે. આ ફળને દ્રાક્ષ કહે છે, જેને હિન્દીમાં અંગૂર અને અંગ્રેજીમાં ગ્રેપ્સ કહેવાય છે. આ ફળને દાડમ કહે છે, જેને હિન્દીમાં અનાર અને અંગ્રેજીમાં પોમેગ્રેનેટ કહે છે. આ ફળને ચીકુ કહેવાય છે, જેને હિન્દીમાં પણ ચીકુ અને અંગ્રેજીમાં પણ ચીકુ જ કહેવાય છે. આ ફળને પપૈયું કહેવાય છે, જેને હિન્દીમાં પપીતા અને અંગ્રેજીમાં પપાયા કહેવાય છે. આ ફળને નારંગી કહેવાય છે, જેને હિન્દીમાં સંતરા અને અંગ્રેજીમાં ઓરેન્જ કહેવાય છે. આ ફળને તરબૂચ કહે છે, જેને હિન્દીમાં પણ તરબૂચ અને અંગ્રેજીમાં વોટરમેલોન કહેવાય છે. આ ફળને અનાનસ કહે છે, જેને હિન્દીમાં પણ અનાનસ કહેવાય છે અને અંગ્રેજીમાં પાઇનેપલ કહેવાય છે. આ ફળને નાસપતિ કહે છે, જેને હિન્દીમાં પણ નાસપતિ અને અંગ્રેજીમાં પિયર કહેવાય છે. આ જે નાનકડું ફળ છે, જેને ચેરી કહેવાય છે અને હિન્દીમાં પણ ચેરી અને અંગ્રેજીમાં પણ ચેરી જ કહે છે. આ ફળને સ્ટ્રોબેરી કહે છે, જેને હિન્દીમાં પણ સ્ટ્રોબેરી અને અંગ્રેજીમાં પણ સ્ટ્રોબેરી જ કહેવાય છે.